જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મેજિક કિચનમાં. હું છું જ્યોતિ સોલંકી. આજે આપણે બનાવીશું દૂધીના ખાટા ઢોકળા. એના માટે ઇંગ્રેડિયન્ટ જોઈ લઈએ. પહેલાં રવો લેશું અને એને ઝીણો પહેલાં પીસી લેવાનો છે. તમે ઝીણો જોઈ લો. સરસ મજાનો આવો એકદમ સરસ મજાનો પીસાઈ જવો છે. દૂધી પીસી લઈશું. એ 2 જ કપ લીધી છે અને પણ આપણે પીસી લઈશું એકદમ. થોડું પીસાઈ ગયું છે, પણ આની અંદર આપણે હવે દહીં એડ કરી દઈશું. આપણે જેવું ખાટું હોય તો થોડું નાખવાનું. થોડો રવો એડ કરી દઈશું એટલે એકદમ સરસ મજાનું આપણું બેટર જેવું તૈયાર થઈ જશે. અડધું અડધું પીસશું ને એટલે સરસ મજાનું આવી જશે. બસ આવું સરસ મજાનું બેટર તૈયાર થશે. હળદર નાખશું એટલે એકદમ કાચો પીળો કલર સરસ આવે અને ખાટા ઢોકળા હોય ને એવો કલર આવી જશે. મસ્ત કલર સરસ આવી ગયો છે. હવે આપણે બે મિક્સ કરી દઈશું આને. હવે મોટી ચમચી 1 આદુ મરચાં લસણ ક્રશ કરેલા એડ કરી દઈશું. તમે લસણ ખાતા હોય છે ઠીક છે, ને તો લસણને સ્ક્રીપ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. થોડા ધાણા એડ કરી દઈશું. આને બધું મિક્સ કરી દઈશું એકદમ સરસ. 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. આ 3 મરચાંના ટુકડા છે. 1 મોટો આદુનો ટુકડો થયો એને પણ ટુકડા કરી લીધા છે. 1 વાટકી સિંગદાણા છે. થોડા કડી પત્તા છે અને એમાં આપણે એડ કરી દઈશું ધાણા. હવે આની ચટણી બનાવી લઈશું. નમક એડ કરશું. ખાંડ 2 થી 3 જેવી તમને ખાટી મીઠી ભાવ દેશું. જો આપણે ઢોકળામાં ખાઈએ એવી સરસ મજાની એકદમ ચટણી આપણી તૈયાર છે. હવે આપણે ચટણી બાઉલમાં કાઢી લઈશું. આપણે ધાણીને ગ્રીસ કરી લઈશું તેલથી. મૂકી દઈશું. એકદમ દેશી વહીવટ જ કર્યો છે. જોઈ લો, ઢોકળીયું નથી લીધું, સીધું તપેલામાં જ કરવાનું છે આજે. હવે જોઈ લઈએ આપણે. આપણું બેટર એકદમ ઢોકળાનું એકદમ તૈયાર છે. કોઈ ક્યાં દૂધીના ઢોકળા હશે છે ને, ખાટા ઢોકળા જેવો લાગે છે. સ્વાદમાં એવા સરસ જ થાય છે. હવે આપણે અડધું બેટર છે ને આમાં લઈ લઈશું એક તપેલીમાં. ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. બરાબર હલાવી દઈશું. 1 પાઉચ જેટલું ઈનો એડ કરી દઈશું. થોડું પાણી એડ કરશું જેથી કરીને એક્ટિવેટ થઈ જાય. હા, ગ્રીસ કરેલી એમાં રેડી દેશું. મિનિટ થવા દેશું. ચાલો જોઈ લઈએ. આપણે લઈ લઈને આવી જ રીતે બીજી થાળી મૂકી દઈએ અને થોડી ઠંડી થવા દેશું. એ છે ને, હવે આપણે કટ કરી લઈએ. આની ઉપર આપણે 2 ચમચા તેલ એડ કરશું. સિંગ તેલ. વઘારમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 મરચુંના ટુકડા ઝીણા કર્યા છે. 1 મોટી ચમચી આપણે એડ કરશું તલ અને લીમડો 8 થી 10 ટકા. હિંગ મૂકીને વઘાર રેડી દઈશું. મેથીનો મસાલો આવે છે ને, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જો ન હોય તો તમે લાલ મરચું પણ
એડ કરી શકો છો. એકદમ મસ્ત પોચા રૂ જેવા સરસ ઢોકળા થાય છે. ખાટા ઢોકળા, અને તમે જો ન જોયું હોય તો એમ લાગે કે આ ખાટા ઢોકળા જ છે, પણ હકીકતે દૂધીના ઢોકળા છે. મુઠિયા તો ઘણા ખાઈએ જ છીએ આપણે, એટલે આવી રીતે બનાવશો ને દૂધીના ઢોકળા તો બહુ જ સરસ લાગશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.